મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણો એક નવો બ્લોગ સાથે. તો અત્યારે વાગી ગયા છે સવારના 7:30 આજુબાજુ થયા છે, બરાબર. આપણે રેગ્યુલર કામ પતાવવા આવી ગયા છીએ. મમ્મી જાગી ગયા છે. જય માતાજી. હું જાગી ગયો છું હોય છે. તો હાલો ફટાફટ આપણું રેગ્યુલર કામ પતાવી લઈ. હેલો ગાઈસ, તો જો બપોરે ઘરે આવી ગયો. તો ઘરે આવીને આપણે જમી લીધું હોય. જમી આવીને આપણે સિરીઝ જોઈ છીએ એક. અને આજ તો આપણી પાસે ખજૂર આવી ગયા હતા દુબઈથી. દુબઈના ખજૂર આપણી પાસે આવી ગયા છે. આપણો એક ફ્રેન્ડ ગયો તો દુબઈ, તો એ લઈ આવ્યો છે. હે ફોનું મગાવ્યું છે હમણાં. એ પાછું લેતા આવશે જાહેર ત્યારે. ફોન મગાવ્યો હતો પણ ફોનની ના પાડી પછી મને. ચાલો હવે ફટાફટ હમણાં બાકી જોબે. ઓકે, હેલો ગાઈસ, તો જો ઘરે આવીને આપણો નવો લુક તમે જોઈ શકો છો. વાળ બાલ કમાવીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા. રીલ બનાવવા આટલું ના. અહીંયા છોકરી ના કરે છે બેઠી બેઠી. જો એ કામ કરે છે. મમ્મીને બંગડી ઈ કરાવે છે. અહીંયા ટીવીનું નવું કંઈક ચાલુ કરી દીધું છે આ. અને અહીંયા આપણે આજે બનાવવાની છે સેન્ડવિચ બનાવવાની છે ગાઈઝ. મસાલો તૈયાર કરી નાખ્યો છે આપણે. દહીં આવી ગયું છે, બરાબર. અને દુબઈથી આપણે ખજૂર લઈ આવ્યા છે દેવાંશી માટે. એને બોડી બનાવી એટલે દુબઈથી ખજૂર એની માટે. હો ગાઈઝ, સ્પેશિયલ દુબઈનો માલ. થઈ જાય હમણાં 2-3 ખાઈને જાડી પાડી એને એવું લાગે. જો કામ કરે કેટલી લાગે, ડાય કેટલી લાગે કામ કરતી હોય એમાંથી. હે દેવાંશી, ડાય હો તું? હવે લાગે ગાઈસ તમને ડાય હોય એવું? ધીમું કરતો થોડોક. કુનાફા બનાવે છે, કુનાફા. જો એલબીસ યાદવ. ઈશા કેવી અટક એની? ઈશા કઈ છે ને કા અટક એની? શું નામ ભૂલાઈ ગયું એનું. તો હાલો મમ્મી જો સેન્ડવિચ ભરવા માંડ્યા છે. આપણે સેન્ડવિચ ભરાવામાં મમ્મીની મદદ કરીએ. લાવો કાંઈ કરું? ના બેટા તું ના કર, તું બેસી જા, તું થાકી ગયો છે. ઓકે, કાંઈ વાંધો નહીં મમ્મી, થેન્ક યુ. હાલો, મમ્મીએ ના પાડતી નથી કરવી કઈ હેલ્ધી કે તો બે કે થાકી ગયો હોય ને. હવે જા ને ખોટું બોલમાં. તને કીધું ભરવાનું, તે હું કીધું હાલો તમે ફટાફટ જમવાનું કરો, તમે ઊભા થાવ, તે એમ કીધું. સમજાણું? બંધારી તું પૂછી લે. આ છોકરી તમે જોઈ શકો છો આને. તો હાલો ગાઈસ, આપણે સેન્ડવિચ ભરાવી લઈ. પછી થોડીક વાર પછી હા વિડીયો ઉતારીશ. હું વિડીયો ઉતારીશ ગાઈસ. તમને ખબર હે ને હું કેટલું કામ કરું. તો પછી હાલો સેન્ડવિચ ભરાવી લઈએ આપણે. તો ગાઈસ, આપણે કરીએ છીએ સેન્ડવિચ. થઈ ગઈ છીએ. ઓ માય ગોડ, વાવ. સાંભળો હો ને તમે બધું આમાં. હવે હું જમવા બેહીશ અને જમવા બેહીશ તો આ નહીં કરવું, આ કરીશ તો રીલ્સ નહીં ઉતારવું. સાંભળો હો ને તમે બધું ગાઈસ. આપણે ચાલુ કરી દીધું છે પાછું. છોકરી આવી ગઈ જમવા, જોઈને થઈ ગઈ છે. બીજા છે ખજૂર. જોઈને મને ખજૂર ખાવાનું મન થઈ ગયું. ખજૂર કુનાફા બનાવે છે આમાં. કુનાફા ખજૂરનું કુનાફા બનાવે છે આમાં. જો અહીંયા જો આ છે મમ્મી બંગડી. આપણે ધ્યાન રાખવાનું છે વાહનું. એ નળ હરકો બંધ કરજો. હાલો હમણાં પાછું બીજું મૂકો એટલે જમવા બેસી જાવ. મને ભૂખ લાગી છે. જમીન પછી ભેગા થાય હવે તો. હેલો ગાઈસ, તો જો જમીને ફ્રી થઈ ગયા. મમ્મી હંજવારી વારે છે અને એ બેઠી જો બંગડી કરે. કીધું રીલ શૂટ કરવી છે તો કે ના મારે બંગડી કરવી. કામ કરવું હોય કે મારે.
છે છોકરી જોઈ શકો છો ને ગાઈસ તમે આ છોકરીને કેટલી ડાય છે, કામ કરે છે આજે એકદમ ડાય ડમરી થઈ ગઈ છે. જો કરવી ને રીલ શૂટ તો ના પાડે. કા ફળાકો મારું એક ઉડી જાહે હે તને કહું હું રીલ હે ના નાનું ની નાની છોરી. હાલો હમણાં રીલ શૂટ કરી લઈ બરોબર, પછી થોડીક વાર પછી વિડીયો બનાવીને અપલોડ કરવો છે. મમ્મીએ કચરો વાળી લીધો છે એટલે થઈ ગયો ચોખ્ખું. અહીંયા ફટાફટ આપણે પેલા રીલ શૂટ કરવાનું કામ કરીને ત્યારે આ છોકરી છે ને વહી જાય ઉપર કુવા સીધી એના રૂમમાં, કેમ કે એ આમાં થાકી ગયા હોય ને મેડમ, સવારના ગયા હોય બિચારા 8 વાગ્યામાં તો નોકરીએ વયા જાય, થાકી ગયા હોય ને બિચારા. દેવાંશી બા આપણા કેટલું કામ કર્યું એને આજે, 8 વાગ્યામાં ઉઠીને કામે વયા ગયા હોય. 8 વાગ્યામાં જાગીને પહેલા જાગીને કામ કરે, ઘરનું બધું જ કામ કરીને જાય, પછી ઓફિસે જાય, ઓફિસનું કામ કરે, ત્યાંથી ને આવીને અહીંયા પાછું ઘરનું બધું કામ કરે, મમ્મીને રસોઈ કરાવે, પછી બિચારી અત્યારે માંડ થાકી હારીને ઉપર હુવા જાય, ફરી પાછી કાલ સવારે 8 વાગ્યામાં જાગી જાય. કેટલી ડાય હે છોકરી, નહીં તમને ખબર હે? દાંત કાઢે, શરમય નથી આવતી આ છોકરીને, દાંત કાઢે છે ગાઈસ. શું કેવું મારે હવે, તમને કયો કંઈક? એટલે ફટાફટ પેલા રીલ શૂટ કરી લઈ, નજરી ભાગી જાય. તો ગાઈસ તો જો રીલ શૂટ કરી લીધી, રીલ શૂટનું વાતાવરણ આપણે ક્રિએટ કરી નાખ્યું હતું. આ જો એક રીલ શૂટ કરીને હુઈ ગઈ છે, ટીવી ચાલુ છે ને આપણે રીલ શૂટ થઈ ગઈ છે. તો હવે શું કરવાનું? હવે કાંઈ નથી કરવાનું, હવે વિડીયો એડ કરવાનો છે, હજી રીલ બનાવવાની છે, બધું ભેગું છે. તો હાલો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ. ફરી પાછા કાલ નવા વિડીયો સાથે ભેગા થશું, અને કાલ કા પરમદીમાં રીલે આવી જાય તો ફટાફટ જઈને ચેનલને સબસ્ક્રાઈબ કરી આવો. યુટ્યુબમાં જઈને સબસ્ક્રાઈબ કરી દો, ઇન્સ્ટામાં જઈને ફોલો કરી દો બરોબર, નવી રીલ જોવા માટે. જે લોકો નવા હોય એની માટે, જે જૂના છે એને તો કરેલું જ છે, અને થોડોક સાથ સપોર્ટ આપો બરોબર. તો હાલો બધાને જય માતાજી, જય રામનાથ. કાલે ફરી પાછા નવા બ્લોગ સાથે ભેગા થશું. બાય.